પ્રિય દર્શકો, પ્રીવિયસ વિડીયોની જેમ આજે પણ હું આ વિડીયોમાં ફંક્શન વર્ડ શીખવાડીશ. જનરલી ફંક્શન વર્ડ જેની અંદર ABCD 4 ઓલ્ટરનેટિવ એટલે કે ઓપ્શન આપેલા હોય છે. આપણે ફંક્શન વર્ડની અંદર જે કૌંસમાં બ્રેકેટમાં તો બ્રેકેટમાં જે તમને આપેલ હોય છે, જેમ કે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, ડિસ્ક્રાઇબિંગ એક્શન, ડિસ્ક્રાઇબિંગ પર્સન, એના આધારે આપણે રાઈટ આન્સર ચૂઝ કરવાનો હોય છે. જો તમે મારી વિડીયો ફર્સ્ટ ટાઈમ જુઓ છો, પહેલી વાર તમે જો આ વિડીયો ઓબ્ઝર્વ કરી રહ્યા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરો, જેથી તમે ભવિષ્યમાં દરેક વિડીયોની ઇન્ફોર્મેશન મેળવી શકશો. બીજું, આપણે જે લોકોએ ચેનલ સબસ્ક્રાઈબ કરી છે એમના માટે હું દર વખતે એવરી ટાઈમ ન્યૂ વિડીયો બનાવું છું અને ન્યૂ વિડીયોમાં દરેક ગ્રામરનો ટૉપિક લાવતો રહીશ, તો જેથી કરીને તમારે નોલેજની જે રિક્વાયરમેન્ટ છે એ કમ્પ્લીટ થશે. અહીંયા આપણે જોઈ શકીએ છીએ ફાધર અને પિન્ટુ વચ્ચેની કન્વર્ઝેશન એટલે કે વાતચીત છે. ફાધર પૂછે છે, વેર ઇઝ ધ સ્ટેચ્યુ ઓફ ગણેશ? પિન્ટુ ગણેશનું સ્ટેચ્યુ એટલે ગણેશનું પુતળું જે ક્યાં આવેલું છે? પિન્ટુ કહે છે ડિસ્ક્રાઇબિંગ લોકેશન, જગ્યા બતાવવાની છે. લોકેશન એટલે સ્થાન, જગ્યા. તો જગ્યા માટે આપણે ઓપ્શન વાંચીશું. એની અંદર કહે છે આઈ હેવન્ટ સીન ઇટ સિન્સ લાસ્ટ વીક. તો ગયા અઠવાડિયાથી મેં તે જોયેલ નથી. આની બે છે. બીમાં કહે છે ઇટ મે બી ઇન ધ કોર્નર ઓફ અવર ડ્રોઈંગ રૂમ. કદાચ, મે બી એટલે કદાચ તે આપણા ડ્રોઈંગ રૂમ એટલે બેઠકખંડના ખૂણામાં હોઈ શકે છે. સીમાં પરહેપ્સ ઇટ ઇઝ બ્રોકન. કદાચ તે તૂટેલું છે. પરહેપ્સ એટલે પણ કદાચ. ડીમાં કહે છે આઈ ડોન્ટ નો વેર ઇટ ઇઝ. હું જાણતો નથી. હવે હું જાણતો નથી એ પણ આવી શકે છે, પણ અહીંયા એ આન્સર નહીં આવે, કારણ કે અહીંયા લોકેશન બતાવવાનું છે, બરાબર? એટલે જગ્યા બતાવવાની છે, એટલે આન્સર બનશે બી. સાચો આન્સર બનશે બી. ઇટ મે બી ઇન ધ કોર્નર ઓફ અવર ડ્રોઈંગ રૂમ. 26માં તમે જોઈ શકો છો મિલર અને મોમ. મિલર મમ્મીને પૂછે છે વોટ આર યુ ડુઈંગ ઇન ધ કિચન મોમ? મમ્મી રસોડામાં શું કરી રહ્યા છો? મોમ કહે છે, એનો જવાબ આપવાનો છે ડિસ્ક્રાઇબિંગ એક્શન, કાર્ય દર્શાવવાનું છે, પ્રક્રિયા એનું વર્ણન કરવાનું છે. ડિસ્ક્રાઇબિંગ એક્શન એટલે જે એક્શન, જે કાર્ય એ બતાવવાનું છે, તો એમાં ક્રિયા બતાવવાની છે. એમાં કહે છે ટુડે ઇઝ એન ઓસ્પિશિયસ ડે ઓફ ધ ન્યૂ યર. ઓસ્પિશિયસ એટલે મંગલકારી, મંગલમય. આજે ન્યૂ યરનો, નવા વર્ષનો મંગલકારી દિવસ છે, એની આવે. બીમાં કહે છે આર યુ હંગ્રી નાવ? અત્યારે શું તું ભૂખે છે? સીમાં આઈ એમ મેકિંગ ઢોસા ફોર યુ સન. પુત્ર, હું તારા માટે ઢોસા બનાવી રહી છું. ઢોસામાં એન નહીં આવે, તો મતલબ આ વાક્ય બેસે છે, ક્રિયા બતાવે છે. શું કહી રહી છે? તો ઢોસા બનાવી રહી છે. તો રાઈટ આન્સર બનશે સી. ડી પણ નહીં આવે. વાય ડુ યુ વોન્ટ ટુ નો? કેમ જાણવા માગે છે? 27માં તમે જોઈ શકો છો કૃપા અને સીમાની વાતચીત છે. કૃપા કહે છે હાઉ લોંગ. પ્રિય દર્શકો, હાઉ લોંગનો મતલબ થાય છે કેટલો સમય. તો આ વાક્યમાં તમે કૃપા અને સીમાની વાતચીત છે. કૃપા કહે છે, પૂછે છે હાઉ લોંગ વિલ ઇટ ટેક ટુ રીચ કાલુપુર સ્ટેશન ફ્રોમ પાલડી? સીમા. તો કૃપા કહે છે સીમા પાલડીથી કાલુપુર સ્ટેશન પહોંચવા કેટલો સમય લાગશે? હાઉ લોંગનો મતલબ કેટલો સમય, જેને કહેવાય હાઉ મચ ટાઈમ. સ્પેસિફાઈંગ ટાઈમ મતલબ કોઈ ચોક્કસ સમયનો નિર્દેશ કરવાનો છે. સ્પેસિફાઈંગ એટલે નિર્દેશ કરવો, ઇન્ડિકેટ. એમાં કહે છે યુ હેવ ટુ ક્રોસ નહેરુ બ્રિજ. તમારે નહેરુ પુલ પાર કરવો પડશે. સીમાં કહે છે ઇઝ અ સ્કૂટર આઉટ ઓફ ઓર્ડર. તમારું સ્કૂટર જે કામ નથી કરતું. બીમાં કહે છે લેટ્સ હાયર ઉબર. ચાલો ઉબરને ભાડે બોલાવીએ. હાયર એટલે ભાડે બોલાવવું. અને ડીમાં કહે છે હાફ એન અવર ઇન રિક્ષા. રિક્ષામાં અડધો કલાક લાગશે. મતલબ રાઈટ આન્સર બનશે ડી, કારણ કે એમાં ટાઈમ બતાવે છે હાફ એન અવર. પ્રિય દર્શકો, જો તમને આ વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. લાઈક અને શેર કરજો તો મારી જે વિડીયો બનાવવાની જે હાર્ડવર્ક છે, જે લેબર છે,
એમાં એક ઇન્સ્પિરેશન મળશે, પ્રેરણા મળશે. ચેનલ સબસ્ક્રાઈબ કરો જેથી કરીને હું ભવિષ્યમાં દરેક ગ્રામરના નવા વિડીયો બનાવીશ અને દરેક ગ્રામરના નવા વિડીયો જેની અંદર તમને વોકેબ્યુલરી શબ્દભંડોળ શીખવા મળશે અને મારા દરેક વિડીયોમાં જે હું ઇન્ફોર્મેશન લાવીશ કોઈ પણ ગ્રામરના ટોપિક વિશે, ઇન શોર્ટ પૂરા ઇંગ્લિશ સબ્જેક્ટ વિશે કોઈ પણ ટોપિક બનાવો જેની ઇન્ફોર્મેશન ડિટેલ તમને મળતી રહેશે અને ડેટા તમે પ્રાપ્ત કરી શકો છો. નેસેસરી ડેટા મેળવવા માટે તમે મારા આપેલ નંબર પર કોલ કરી શકો છો. તો અહીંયા આપણે જે આન્સર કયો ડી. ત્યારબાદ 28માં તમે જોઈ શકો છો મૃગેશ અને મિસ્ટર શાહની વાત છે. મૃગેશ કહે છે એક્સક્યુઝ મી સર, માફ કરજો સાહેબ, વિલ યુ શો મી વેર ધ જલારામ મંદિર ઇઝ. તમે મને કહી શકશો જલારામ મંદિર ક્યાં છે? તો આમાં શોઈંગ લોકેશન એટલે સ્થાન બતાવવાનું છે. અહીંયા તમે જોઈ શકો છો એમાં આન્સર આપે છે ઇટ ઇઝ નિયર ધ રેલવે ક્રોસિંગ ઓન વે ટુ ધ લો ગાર્ડન. લો ગાર્ડન જતી વખતે રસ્તામાં રેલવે જે 4 રસ્તા છે ક્રોસિંગ એની નજીક છે. બીમાં કહે ઇટ ઇઝ વેરી નિયર ફ્રોમ પાલડી. પાલડીથી તે બહુ નજીક છે. લેટ મી કન્સલ્ટ ગૂગલ મેપ. તો ચાલો મને ગૂગલ મેપ કન્સલ્ટ કરવા દો. ઇટ ઇઝ અ વોકિંગ ડિસ્ટન્સ ફોર યુ. ચાલવાનો રસ્તો છે તમારા માટે, ચાલવાનું ડિસ્ટન્સ એટલે અંતર. તો અહીંયા ચોક્કસ અહીંયા પ્રશ્ન શું પૂછે છે ધ્યાનથી સાંભળો. મુકેશ કહે છે મિસ્ટર શાહને સર જલારામ મંદિર ક્યાં છે એનો મને વિલ યુ શો મી, મને બતાવશો? તો હવે અહીંયા આપણે ઇટ ઇઝ નિયર ધ રેલવે ક્રોસિંગ ઓન વે ટુ ધ લો ગાર્ડન. આન્સર આવશે એ. 29માં તમે જોઈ શકો છો વિનુ અને ટીચર વચ્ચેની વાતચીત છે. વિનુ પ્રશ્ન પૂછે છે. શું પૂછે છે? મેકિંગ રિક્વેસ્ટ, વિનંતી કરવાની છે. ટીચર કહે છે યુ વિલ હેવ અ લોસ ઓફ લર્નિંગ ફોર અ વીક. એક અઠવાડિયા માટે અને ભણવાનું નુકસાન થશે. લોસ ઓફ લર્નિંગ એટલે શીખવાનું કે ભણવાનું નુકસાન થશે એટલે વિલ હેવ ફ્યુચર બતાવે છે. જે વાક્યમાં વિલ હેવ, શેલ હેવ આવે, શેલ અને વિલ એ હંમેશા ફ્યુચર ટેન્સ હોય છે, ભલે સિમ્પલ ફ્યુચર હોય અથવા પરફેક્ટ ફ્યુચર ટેન્સ. રિક્વેસ્ટ વિનંતી બતાવવાની છે. એમાં તમે જોઈ શકો છો હાઉ લોંગ હેવ યુ બીન ઓન લીવ. રજા પર કેટલા સમયથી છો એનો મતલબ થાય. બી વિલ યુ ગ્રાન્ટ મી લીવ ફોર અ વીક સર. એક અઠવાડિયા માટે મને રજા મંજૂર કરશો? સી દેટ ઇઝ અ મેરેજ સેરેમની ડ્યુરિંગ ધ નેક્સ્ટ વીક. આવતા અઠવાડિયે દેટ ઇઝ અ મેરેજ સેરેમની ડ્યુરિંગ ધ નેક્સ્ટ વીક, મતલબ આવતા અઠવાડિયે દરમિયાન લગ્ન સમારંભ છે. ડી આઈ એમ સોરી ફોર ગેટિંગ લીવ ફોર અ વીક. એક અઠવાડિયા માટે રજા મેળવવા માટે માફી માગું છું. તો એ વિનંતી માટે વિલ આગળ આવશે. અહીંયા વિલ યુ ગ્રાન્ટ મી અ લીવ ફોર અ વીક સર. પ્રશ્ન પૂછે છે સર મને એક અઠવાડિયા માટે રજા મંજૂર કરશો, મતલબ એ વિનંતી છે. તો આન્સર બનશે બી. તો પ્રિય દર્શકો, આ વિડીયોમાં મેં તમને જે સેન્ટેન્સ સમજાવ્યું જેની અંદર આપણે 25 નંબરથી 29 5 પેરેગ્રાફ સમજાવ્યા. તો આ 5 પેરેગ્રાફમાં કેવી રીતે આપણે ફંક્શન વર્ડમાં માર્ક મેળવી શકીએ, ફંક્શન વર્ડ કેવી રીતે યુઝ થાય છે અને પ્રોપર ફંક્શન વર્ડમાં કયા પ્રકારનું ગ્રામર યુઝ કરેલી છે એ તમને ખ્યાલ આવે. જે ગ્રામર યુઝ કરેલી છે હું તમને દરેક વિડીયોમાં કહું છું અને આ વિડીયોમાં પણ તમને કોર્સમાં આપેલ છે એનું ગુજરાતી સાથે આપણે ટ્રાન્સલેશન સમજ્યા. જે હું મિનિંગફુલ ટ્રાન્સલેશન સમજાવું છું એ ખાસ યાદ રાખવું. ડેફિનેટલી તમારા નોલેજમાં વધારો થશે. તો હવે આપણે ફરીથી મળીએ એક નવા વિડીયો સાથે, નવી જાણકારી સાથે નેક્સ્ટ ટાઈમ.